ખેડા નડિયાદમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને સતત વધી રહેલી મોંઘવારી મુદ્દે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું। દૂધના ભાવ વધારા બાદ હવે પેટ્રોલ ડીઝલમાં પણ 2 વખત વધારો થયો। સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું। ખાસ કરીને ડીઝલની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રેક્ટરમાં પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામ પર સીધી અસર પડી રહી છે। પેટ્રોલના વધતા ભાવને કારણે આવશ્યક ચીજવસ્તુના અભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે અને સાથે જ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો માટે વધતા ડીઝલ ખર્ચ, વાહન જાળવણી અને અન્ય ખર્ચા માટે ભારે પડતા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું। સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી જનતાને રાહત આપે અને ટ્રાન્સપોર્ટ તથા ખેડૂતોને સહાયરૂપ થાય તેવા પગલાં ભરે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો। જી, તમારું નામ, પરિચય અને આજે આપ આવેદન આપવા હતા, શું છે રજૂઆત, શું કે? મારું નામ નલિન બ્રહ્મભટ્ટ, આમ આદમી પાર્ટી ખેડા જિલ્લા પ્રમુખ। આજે ભારતની અંદર મોંઘવારી એટલી બધી પુષ્કળ વધી ગઈ છે, એનું મૂળ કારણ છે ડીઝલ ટ્રાન્સપોર્ટને લીધે દરેક જગ્યાએ અત્યારે ખૂબ મોંઘવારી। આજે 10,000 15,000 જે પગારદાર છે એ માણસ તમે જુઓ કે મહિના 2 મહિના 4 મહિનાની અંદર લોકો આત્મવિલોપન કરે એવી અત્યારે ઊભું થઈ રહ્યું છે અને એનું મૂળ કારણ છે ભારતીય જનતા પાર્ટી। એમણે આજે બીજે દેશોની અંદર સસ્તું ડીઝલ મળે છે પણ એમની મિત્રતાના કારણે એવા બીજા દેશોમાંથી ડીઝલ લેતા નથી અને માત્ર એકને એક પકડી રાખ્યું છે। તેથી આ મોંઘવારી અને ડીઝલ હોવા છતાં ડીઝલ આવતા નથી। આજે ખેડૂતોને ટ્રેક્ટરમાં રસ્તાની અંદર ટ્રેક્ટર ઊભું રહ્યું હોય છે તો એ માણસ ડીઝલ લેવા માટે કઈ રીતે જાય? બોટલમાં અથવા પીપમાં ડીઝલ આવતા નહીં તો આ એક વિનાશકાળી વિપરીત જેવી બુદ્ધિ ભાજપ સરકારની થઈ છે। એટલે અમે એક માંગ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ લોકોને સદબુદ્ધિ આપે અને ખેડૂતોને બચાવે। પહેલા દૂધ, પછી પેટ્રોલ અને ડીઝલ, આ મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે, શું છે એનું કારણ અને એની પાછળ એવા વિરોધ છે આપના, શું કહેશો? તમે જુઓ કે એક વસ્તુ છે, ડીઝલ કદાચ વધ્યું છે, ડીઝલના પૈસા વધે પણ આજે તેલ એ આપણા ગુજરાતનું ઉત્પાદન છે તે તથા એની અંદર આજે 2600 રૂપિયા તેલના થઈ ગયા। દૂધ અત્યારે દૂધની અંદર કયો છે તો દૂધની અંદર 2 રૂપિયા વધી ગયા। આમ દરેક વસ્તુની અંદર 2-5 રૂપિયા વધી ગયા એટલે એકદમ જે મજૂરિયાત વર્ગ છે એ આમાં મરી જશે। તમારી શું માંગણી? માંગણી એક જ છે કે ભાઈ તાત્કાલિક ગમે તે કરો, ડીઝલ બધા ખેડૂતોને આપો। જો ટ્રાન્સપોર્ટ સસ્તું થશે તો આ બધો ભાવ તાલ સસ્તો થશે। જી, આપનું નામ, પરિચય અને આજે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યા છે, શું છે રજૂઆત, શું કહેશો? સંજયસિંહ રાજ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી। આજરોજ ખેડા જિલ્લાની કલેક્ટર કચેરી અમે બધા ઉપસ્થિત છીએ ત્યારે દેશ આર્થિક સંકળામણની અંદર ફસાયેલો છે। આપ બધા જોઈ રહ્યા છો કે ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, નાના નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગપતિઓ હોય, બધા જ હેરાન પરેશાન છે। અને એનું મુખ્ય કારણ શું છે કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી। યુવાનો પણ હેરાન પરેશાન છે। યુવાનોના પેપરો ફૂટે છે, એ પેપરો નથી ફૂટતા, એ યુવાનોના ભવિષ્ય ફૂટે છે, એ મા બાપના સપનાઓ તૂટે છે, ઘર પરિવાર નથી ચાલતો। ગૃહિણીઓનો ઘર પરિવાર ચલાવવા માટે ગેસનો બાટલ મોંઘો, તેલના ડબ્બા મોંઘા, ઘરવકરી સામાન મોંઘો, પરિવાર ચલાવવામાં તકલીફ પડે છે। લોકોએ સામાજિક ખર્ચા પૂરા કરવા માટે લોનો લીધી હોય, એ લોનોના હપ્તા નથી ભરાતા। ત્યારે મારા પ્રધાનમંત્રીજીને કહેવું છે કે તમે વાતો કરતા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું, 100 દિવસમાં ખેડૂતોની આવક ડબલ કરીશું। આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ ગયા। જે ખાતર 1200 રૂપિયામાં મળતું હતું એ 2100 રૂપિયા ભાવ થઈ ગયો। ડીઝલ ના મળે, ખેડૂતો કઈ રીતે ખેતી કરે? આખો દેશ અને મધ્યમ પરિવાર હેરાન પરેશાન છે। હવે વિચાર કરો કે આ તાઇફાઓ કેવા કરે છે। આ લોકો, ભારતીય જનતા પાર્ટી વાળા નફ્ફટ લોકો આફતમાં અવસર શોધે છે। વિચાર કરો, એ લોકો વાતો કરે કે ડીઝલ ઓછું વાપરો, ઈંધણ ઓછું વાપરો, અને એમની રેલીઓમાં કરોડો અબજો રૂપિયાના તાઇફા કરે, રેલીઓ કરે, ગાડીઓ લાવે અને સરકારી બસોનો ઉપયોગ કરે। ત્યારે મારે એવું કહેવું છે કે આ તાઇફાઓ કરતા પહેલા વિચાર તો કરો કે આ ગરીબ જનતા તમને ટેક્સ ચૂકવે છે અને ટેક્સના જે પૈસા છે એ કરોડો અબજો ખરબો રૂપિયા સરકારની તિજોરીમાં જમા થાય છે। તો એ તિજોરીમાં જમા થયેલા જે પૈસા છે એ ગ્રાન્ટ સ્વરૂપે તમારે સરકાર આ જનતાની સુવિધાઓમાં વાપરવાના હોય, તમે નથી વાપરતા। વિચાર કરો, એ ભાજપમાં માનનારા હોય કે કોઈ પણ પક્ષમાં માનનારા હોય, બધા ત્રાહિમામ છે। અત્યારે જનતા એક વિકલ્પ શોધી રહી છે અને વિકલ્પ એ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે। ગરીબ અને મધ્યમ પરિવાર માટે, લોકો માટે લડે છે। ત્યારે આ પ્રધાનમંત્રીજી વિદેશોમાં ફરવા જાય અને અલગ અલગ વેરાયટીનું માર્કેટિંગ કરે,
10 રૂપિયાની ઝાલમુરી ખરીદે અને જનતાને એવો મેસેજ છોડે કે જમવાનું ના મળે તો વાંધો નહીં, ઘર વખરી ના મળે તો વાંધો નહીં, ઝાલમુરી ખાઈ અને તમારા ઘર પરિવાર ચલાવી લેવાનો. વાહ મોદીજી વાહ. અરે તમે ફકીર છો, તમે એવું બોલતા હતા કે મેં તો ફકીર હું, ઝોલા લેकर निकल पड़ूंगा. અરે તમે ફકીર છો, આ બધા ફકીર નથી. અમે તો બધા સંસારી લોકો છે. અમારે ઘર પરિવાર ચલાવવાનો, બાળકોને ભણાવવાના, ખેતીવાડી કરવાની. આ ખેડૂત બિચારો બાપડો રડે છે, કકડે છે. ચોમાસાની સિઝન માથે પડે, માવઠું થાય તો માથે પડે, ખાતર મોંઘા, બિયારણો મોંઘા, કરે તો કરે શું? આ જગતનો તાત અત્યારે રડી રહ્યો છે. ત્યારે તમે વિદેશોમાં તાઇફા કરો છો, ફોટોગ્રાફી કરો, વિડીયોગ્રાફી કરો, મેલોડી ચોકલેટ ખાઓ અને માર્કેટિંગ કરો. વાહ ભાઈ વાહ. ખરું મોદીજી, તમે ગાયના નામે મત માંગો અને એ જ ગાય જયારે લંબી વાયરસની અંદર હજારોની સંખ્યામાં મરી ગઈ ત્યારે ગાય સામે ના જોયું. પરંતુ આ જ ગાયના નામે મત માંગી, આ જ ગાયની કંપનીઓ પાસેથી જે લોકો ગાયોને કાપે છે, એ ગાયોની કંપનીઓ પાસેથી હજારો કરોડોનું ફંડ તમે ભારતીય જનતા પાર્ટી વાળા લો છો. વિચાર કરો, તમે લોકો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત તો દૂર રહ્યા, તમે ગાયની વેદનાને પણ ના સમજી શક્યા, લોકોની વેદનાને ના સમજી શક્યા. બસ એ જ કેવું છે, આવનારો સમય મજબૂતાઈથી લડીશું. આમ આદમી પાર્ટી જનતા માટે એક વિકલ્પ છે, જે ઉભરીને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની જવાબદારી જ્યારે મારા માથા ઉપર આપી છે, ત્યારે સૌ સંગઠનના સાથી મિત્રોને કહું છું કે આવનારા સમય ડર્યા ઝૂક્યા સિવાય ઝઝૂમીને લડીશું. બસ એ જ. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા.